એ એક સુંદર મજાનું નાટક રૂપાંતર બનાવ્યું છે અને આ અમારે અહીં અમારા ભાઈઓ વતી ભજવવાના છે, જેની અંદર તેલ તિલકનો મહિમા, આપણે જે તિલક ધારણ કરીએ છીએ, આપણે જેની માળા પહેરીએ છીએ એ શું કામ પહેરીએ છીએ, આપણે માળા પહેરવાથી મહત્વ શું છે, આપણને માળાના ફાયદા શું છે, આપણે જે તિલક કરીએ છીએ એ તિલકનું મહત્વ શું છે એનું સમજણ આપતું એક નાટક રૂપાંતર અહીંયા રજૂ કરવામાં આવે છે। તો જરા શાંતિ રાખીને આ 20 મિનિટનું નાટક છે, જરા ધ્યાનથી સાંભળજો તો આપણે જે મારા જેવા પણ નહોતા તિલક કરતા એ કરતા થઈ જાય છે। તો તમારા જેવા બધા આપણા વૈષ્ણવોને તેલ અને તિલકનો મહિમા સમજાશે। આપણને આ તેલ તિલકના મહિમા વિશે બે શબ્દ હિનાબેન પણ આપણને કહેશે, એ આપણે સાંભળવા વિનંતી। આ દેહ શ્રી ઠાકોરજીનો છે, ભગવત અર્પિત છે, તેના પ્રતીક રૂપે ડોકમાં માળા પહેરીએ, સવારના નિત્ય જાગતા કંઠની માળાના દર્શન કરી લઈએ તો શ્રી ઠાકોરજીના દર્શન કર્યા સમાન જ ગણાય। આ મહામૂલો દેહ મળ્યો છે તેને અલંકારથી ભલે શણગારીએ, પણ ડોકમાં માળા અને ભાલમાં તિલક તો જરૂર કરીએ। જન્મ જન્માંતરના દેહને માળા અને તિલકથી શણગારીએ એ દેહની શોભા છે। શ્રી ઠાકોરજીને પોતાના ભક્તો ખૂબ જ વાલા છે, એમાંય ડોકમાં માળા અને કપાળમાં તિલકવાળા વૈષ્ણવો તો પ્રભુને ખૂબ જ ગમે। માલ તેલ તિલક તત્વ, માલ માયા મનરંજન, માલ કટિત કર્મ જાલ, માલ ભક્ત કે દુઃખ ભંજન, માલ અરિન ઉર રસાલ, માલ શોભા મુખ મંડન, માલ દીન દયાલ, માલ ઓઘ ઓઘ વ્યંજન, માલ સુહાગ શ્રી ગોપાલ સુ, માલ બલભદ્ર દ્રઢ ધારહી, હરિયે તિલક નિજ માલ, કારણ કોક વિચારહી। તો ભાઈઓ તથા બહેનો પ્રસ્તુત છે એક સુંદર મજાનું નૃત્ય નાટક તેલ તિલકનો મહિમા। પધારો। અરે આ રોજ રાત્રે કોણ મને હેરાન કરે છે? કઈ ભૂત પ્રેત તો નથી ને? લાવ આજે તો બાબા પાસે જઈને આનો નિકાલ જ લાવી દઉં। બાબા, बाबा बोल बच्चा, क्या है तेरी समस्या? बाबा रोज रात्रे खेतर जाता है त्यारे एक प्रेत आता है અને હેરાન કરતા है, આમાંથી કઈ છુટકારા बताओ बाबा। बच्चा तू सही जगह पे आया है, ले तू ये धागा बांध ले और निश्चिंत हो जा, तेरी सब चिंता दूर हो जाएगी। ठीक है बाबा। और सुन, यहाँ और कुछ रख के जा।
આસુ લખમણિયા, તું આજે રક્ષા કવચ બાંધીને આવ્યો છે. તારો આ રક્ષા કવચ મારું કાંઈ બગાડી શકશે નહીં. જો હું એની શું ભલે કરું છું. જય ગોપાલ પાચાભાઈ. જય ગોપાલ. કેમ છો? ઠાકોરજીની કૃપા છે. પણ લખમણિયા, તું કેમ દિવસે દિવસે દુબળો પાતળો થતો જાય છે? કઈ વ્યાધિ છે કે શું? પાચાભાઈ, શું વાત કરું હું તમને. આ રોજ રાત્રે ખેતરમાં જાઓ છું ને, એક પ્રેત મને હેરાન કરે છે. ખાટલો આમથી તેમ ફેરવી નાખે છે અને ખાટલા પર ચડી જાય છે. આખી રાત સૂવા દેતું નથી. આ રોજ રોજની હેરાનગતિથી હું ખૂબ જ કંટાળી ગયો છું. આ ઉપાધિમાંથી હું છૂટું એવો મને કઈ ઉપાય બતાવો ને. એક કામ કરીએ. પેલા આપણા લાખા બાપા ખરા ને, એ પરમ ભગવતી છે, પાક્કા વૈષ્ણવ છે. આપણે એની પાસે જઈએ, એ જરૂર કંઈક ઉપાય બતાવશે. ઠીક છે, હાલો ત્યારે. શ્રી ગોપાલ શરણમ મમ, 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 શ્રી ગોપાલ શરણમ મમ. જય ગોપાલ લાખા બાપા. જય ગોપાલ, જય ગોપાલ. આવ પાછા આવ. કેમ આવવાનું થયું ભઈલા? લાખા બાપા, આ લખમણીઓ છે ને, રોજ રાત્રે ખેતરે રખેવાળી કરવા જાય છે. તેને એક પ્રેત આવીને ખૂબ હેરાન કરે છે ને આખી રાત સુવા દેતું નથી. ઘણા ઉપાયો કર્યા પણ કઈ ફાયદો ન થયો. તમારા જેવા ભગવતી વિના અમારી બાઈ કોણ ચાલે? આમાંથી છુટકારો મળે એવો કઈ ઉપાય બતાવો ને બાપા. એમાં શું ડરવાની વાત છે? ઠાકોરજી સૌ સારા વાના કરશે. તે ભલે ઘણા ઉપાયો કર્યા, એક સચોટ ઉપાય કરવો આપણે હજી બાકી છે, જેનાથી તારી બધી વ્યાધિ દૂર થઈ જશે. એક કામ કર, કાલે સવારે નાઈને મારી પાસે આવજે. સારું બાપા. જય ગોપાલ. જય ગોપાલ. જય ગોપાલ. જાગો ને ગોપાલ લાલ, જાગો તો બલ જાઉ રે. જાગો ને ગોપાલ લાલ, જાગો ને ગોપાલ લાલ, જાગો તો બલ જાઉ રે. જાગો ને ગોપાલ. જય ગોપાલ લાખા બાપા. જય ગોપાલ, જય ગોપાલ. આવ પાછા આવ. આવ લખમણિયા. અકાલ મૃત્યુ હરણમ, સર્વ પાપ વિનાશનમ, શ્રી યમુના ચરણોદીક પીત્વા મહામંગલદાયકમ. જો દીકરા, જ્યાં સુધી તારી ડોકમાં માળા અને ભાલમાં તિલક હશે ત્યાં સુધી પ્રેત તો શું, કોઈ તારું કાંઈ નહીં બગાડી શકે. પણ એક વાતનું ધ્યાન રાખજે, એ પ્રેત ગમે તેમ કહે, ગમે તેમ કરે, પણ તું ડોકમાંથી માળા ઉતારતો નહીં અને આ ભાલમાંથી તિલક ભૂસાવા દેતો નહીં. જ્યાં સુધી તારી ડોકમાં માળા અને ભાલમાં તિલક હશે ત્યાં સુધી એ તારી પાસે પણ નહીં આવી શકે. છતાં જો તને બીક લાગે તો શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ ધ્યાનથી આ મંત્રનો જાપ કરજે દીકરા. સારું બાપા. જય ગોપાલ. જય ગોપાલ.
શ્રી ગોપાલ શરણમ, શ્રી ગોપાલ શરણમ, અરે એ લખમણિયા, આજે વળી પાછો ગળામાં કંઈક પહેરીને આવ્યો છે ગોપાલ શરણમ, શ્રી ગોપાલ અને પાછો કપાળમાં પીલા ટપકા પણ તાણ્યા છે. શ્રી ગોપાલ ગઈકાલે તારું રક્ષા કવચ મારું કાંઈ જ બગાડી શક્યું ન હતું, તો આજે તારી આ માળા મારું શું બગાડશે? શ્રી જો ગોપાલ આજે હું તેને સી ભલે કરું છું. શ્રી ગોપાલ આ! શ્રી ગોપાલ અરે શ્રી હમણાં શું થઈ ગયું છે? શ્રી ગોપાલ હમણાં તાપ કેમ લાગે છે એટલો બધો? ગોપાલ અમારા પગ શ્રી ગોપાલ અમારા પગ કેમ ચાલતા નથી? એટલે એ લખમણિયા, ઉઠ, ઊભો થા. શ્રી ગોપાલ અને આ ડોકમાં શું પહેર્યું છે તે? અને તારા કપાળમાં પીલા ટપકા શેના તાણ્યા છે? શ્રી ગોપાલ મારે તારા શરીરમાં પ્રવેશ કરવો છે, ગોપાલ પરંતુ આ તારી માળાને લીધે હું તારી પાસે પણ આવી શકતો નથી. શ્રી ઉતારી નાખ તારી આ માળા, શ્રી ગોપાલ નહીં તો હું તને હેરાન પરેશાન કરી નાખીશ. શ્રી ગોપાલ જો તું આ માળા નહીં ઉતારે અને માથા પરનો આ તિલક નહીં ભૂસે તો હું ખાટલા સાથે તને ઉપાડીને ફેંકી દઈશ. હવે જા જા, તારાથી થાય કરી લે. જ્યાં સુધી મારા આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી ડોકમાંથી માળા અને ભાલમાંથી તિલક ઉતરશે જ નહીં. તું શું કરી લેવાનું? આવ મારી પાસે, બેસ અહીંયા ખાટલા પર. આવ આવ આવ, તું મને હેરાન કરવાનો છે ને? આવ અહીંયા મારી પાસે, આવીને તો બતાવ, જોઉં છું હું તું શું કરી લેવાનો છે. નક્કી આ તારી માળા અને તિલકનો પ્રભાવ છે કે હું તારી પાસે પણ આવી શકતો નથી. હું જાઉં છું, પરંતુ હું ફરીથી જરૂર આવીશ, હું જરૂર આવીશ. જય ગોપાલ પાચાભાઈ. જય ગોપાલ. કેમ લખમણિયા, હવે કેમ લાગે છે? પાચાભાઈ, પ્રેત તો આવેલું, પણ માળા અને તિલકના પ્રતાપથી તે મારી પાસે પણ ન આવી શક્યું. મારી બધી જ વ્યાધિ દૂર થઈ ગઈ. ચાલો ત્યારે આપણે લાખા બાપાને જઈને મળીએ. ચાલો ત્યારે. જય ગોપાલ લાખા બાપા. જય ગોપાલ. અરે માળા અને તિલકનો આટલો બધો પ્રભાવ કે કાલે જે મારાથી ડરતો હતો અને આજે હું એની પાસે પણ જઈ શકતો નથી. ફક્ત ગળામાં માળા અને કપાળમાં તિલક કરવાનો આટલો બધો પ્રભાવ પડતો હોય તો સાક્ષાત એ પ્રભુજીને શરણે જવાથી જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય. લાવને હું પણ તે પ્રભુને શરણે જાઉં તો જરૂર મને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી જશે. હે પ્રભુ, હું એક અધમ જીવ છું અને તમે દયાળુ. મને તમારા શરણે લ્યો પ્રભુ, તમારા શરણે લ્યો પ્રભુ, શરણે લ્યો. જોયું વૈષ્ણવો, જ્યાં સુધી તમારા કંઠમાં 3 સરી માળા અને ભાલમાં છૂટું તિલક હશે અને પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રત્યે એક દ્રઢ વિશ્વાસ હશે ત્યાં સુધી કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. લ્યો ત્યારે સર્વે વૈષ્ણવને પોતાના જનોને પ્રિય કદી ના વિસારે રે. ગમે તેવી યોની હોય અંતમાં સુધારે રે. ખરો લાભ લેવા મળી દેહ સુસ્વભાવે રે. એવા પ્રભુ ભૂલી કોણ જિંદગી ગુમાવે રે. પોતાના જનોને પ્રિય કદી ના વિસારે રે. આજના આ આપણે માળા અને તિલકના મહિમા નાટકને 1001 રૂપિયા શ્રી રણછોડભાઈ ભીખાભાઈ હિંગુ તરફથી આપવામાં આવે છે. આપણે જે આ સરસ સુંદર મજાનું નાટક માણ્યું માળા અને તિલકનો મહિમા, તો આ જે નાટક છે એ ખરેખર એટલું બધું સુંદર રજૂઆત થઈ છે. પણ તમને હવે હું મેળવું કે જેણે આ નાટક લખ્યું છે, આપણે માણવાની મજા આવી, જેના મગજમાં આ નાટકની પ્રેરણા થઈ છે અને જેમણે આ નાટક લખ્યું છે એ પણ આપણા વચ્ચે
આપણી જેવા વૈષ્ણવ જ છે અને એમણે જ ખરેખર આ નાટકમાં ઘણી મહેનત કરી છે એવા શ્રી હિનાબેન હિંગુને હું સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપું. તેમને તાળીઓથી ગડગડાટથી વધાવજો. એમને સાથ આપ્યો છે સ્મિતાબેને. હિનાબેને એમને આ નાટક લખવામાં સાથ આપ્યો છે. આ બધા કાર્યક્રમમાં હિનાબેનની અને બીનાબેનની ખરેખર મહેનત છે. આ નાટકના રચયિતા, રાઇટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર આપણે જે પણ કહીએ તે હિનાબેન અને બીનાબેન બંનેની મહેનત છે. 501 રૂપિયા સરોજબેન ડોડિયા તરફથી આ નાટકને દેવામાં આવે છે. ત્યાર પછી હું આપણને આ નાટકના આપણે અત્યાર સુધી સુંદર મજાના રાસ માણ્યા છે. તો આપણે આ દરેક રાસની દરેક બાળાઓને મહિલાઓને આપણે એક એક કરીને એટલા માટે નથી બોલાવ્યા કે એ લોકો ઘણા બધા હતા અને એ પરિચય આપણે નથી કરતા. પણ આ નાટકની અંદર જે 4 જણે મહેનત કરી છે એમાં પ્રોડ્યુસર રાઇટર તરીકે આપણે હિનાબેન ને બીનાબેનને માં જોયા. હવે આપણે જેમણે લાખા બાપા બન્યા છે એ લાખા બાપા અનિલભાઈ ખોરાસિયાને વિનંતી એવો આગળ હાજર આવે. જેઓ લાખા બાપાનો રોલ કર્યો છે. પાંચા પટેલનો રોલ કર્યો છે વિપુલભાઈ રાઠોડ. બાબાનો રોલ છે મોહિતભાઈ મેઘાણી. મોહિત અજય નહીં આવે. લક્ષ્મણ બાપાનો રોલ કર્યો છે જીતુભાઈ ગોહેલ. અને આપણો માળા અને તેલના મહિમાથી જેમનો ઉદ્ધાર થઈ ગયો એવા આપણા ભૂતભાઈ, કેમ કે હવે આપણે એને ભાઈ કહેવા પડે, આપણામાં ભળી ગયા છે એટલે એવા ભૂતભાઈ અશ્વિનભાઈ નાંડાને વિનંતી કરું તેઓ મોરો. હવે એ મોરું ઉતારે તો આપણે એને ઓળખીએ. તો આપણે આ નાટકથી આપણે જેની માળા પહેરીએ છીએ, જેનું આપણે તિલક ધારણ કરીએ છીએ, એનો મહિમા આપણે માણ્યો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આવો સરસ અમને લાવો આપ્યો.